આજના યંગસ્ટર્સ માસિક પગાર, ઈએમઆઈ પર મોંઘા ફોન, પ્રીમિયમ શૂઝ, કપડાં અને મંથલી ટ્રિપ્સ પર ખર્ચ કરી નાખે છે. આ બધાની વચ્ચે તેઓ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ભૂલી જાય છે અથવા તો તેને ઇગ્નોર કરે છે. પરંતુ આ આદત લાંબા ગાળે મોટું નુકસાન કરે છે. માટે જરૂરી છે કે તમે નોકરીની શરૂઆતની સાથે જ શરૂ કરી દો તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ, જેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો. તો સૌથી પહેલાં તો એક ઇમરજન્સી ફંડ બનાવો. જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે લોકોને તાત્કાલિક પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિઓમાં તમારું ઇમરજન્સી ફંડ તમારો શ્રેષ્ઠ મિત્ર બનશે. આ ફંડ અચાનક નોકરી ગુમાવવાની સ્થિતિમાં તમને આર્થિક રીતે સ્થિર રાખવામાં મદદ કરી શકે છે. બીજું, ઇન્વેસ્ટમેન્ટની આદત બનાવો. તમારે તમારી મંથલી ઇન્કમનો એક ચોક્કસ ભાગ ઇન્વેસ્ટ કરવો જોઈએ. નાના રોકાણો પણ લાંબા ગાળે નોંધપાત્ર ફંડ ભેગું કરી આપે છે. ત્રીજું, દર મહિને બજેટ બનાવો અને તેની સમીક્ષા કરો. માસિક બજેટ બનાવવાથી તમે ઘણા બિનજરૂરી ખર્ચાઓ ટાળી શકો છો. બજેટ બનાવવા જેટલું જ મહત્વપૂર્ણ છે તેને વળગીને રહેવું. આમ કરવાથી તમને તમારા ખર્ચને મર્યાદિત કરવામાં અને બાકીના પૈસાનું રોકાણ કરવામાં મદદ મળશે. ચોથું, સિબિલ સ્કોરને સુધારવાનો પ્રયત્ન કરો. મજબૂત સિબિલ સ્કોર જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા બિલ સમયસર ચૂકવો અને તમારી ક્રેડિટ લિમિટથી વધુ ખર્ચ ન કરો. સારો સિબિલ સ્કોર હોવાથી ભવિષ્યમાં જરૂરિયાતના સમયે બેંકમાંથી લોન મેળવવાનું સરળ બની જશે. તો આવી જ મહત્વપૂર્ણ ટિપ્સ માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.